આજે હું તમારા માટે એક નવી રેસીપી લઈને આવી છું। જો તમને કચોરી સમોસા ભાવે છે તો આ રેસીપી તમને 100% ગમશે જ। આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલું ઘઉંનો લોટ લીધો છે। માપ માટે તમે ઘરનું કોઈ બી કપ કે કટોરીનો માપ આમાં લઈ શકો છો। હવે મેં અહીંયા જે આપણા ઘરમાં ચમચીઓ હોય એમાં જે સૌથી મોટી ચમચી હોય એનો મેં 4 ચમચ જેટલું અહીંયા તેલ લીધું છે। તમે તેલની જગ્યાએ ઘી પણ આમાં લઈ શકો છો। હવે જે આપણે મસાલાના ડબ્બામાં જે ચમચી આવે એ ચમચીના માપથી મેં અહીંયા 1 ચમચ જેટલું અજવાઈન અને 1 ચમચ જેટલું મેં આમાં જીરું ઉમેર્યું છે। હવે આપણે આમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું અને હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે એને કંઈક આવી રીતે મિક્સ કરવાનું છે સરસ રીતે। આમાં આપણું તેલ એટલું હોવો જોઈએ કે જે આવી રીતે આપણે મુઠ્ઠી બાંધીએ તો લોટ એમાં સરસ રીતે બંધાવવો જોઈએ। હવે આપણે એને એક સરસ ડો રેડી કરી દઈશું। આપણે જેવી રીતે સમોસા કચોરી માટે લોટ તૈયાર કરીએ છીએ એવી જ રીતે આપણે અહીંયા બી લોટ રેડી કરવાનો છે। રોટલી જેટલો પતલો લોટ આપણે આમાં તૈયાર નથી કરવાનો। આપણો લોટ કંઈક આવી રીતે બાંધીને સરસ કઠણ રેડી થવો જોઈએ। એમાં થોડું આપણે હવે ફરીથી તેલ લગાવીશું અને એને મસળીને લગભગ 15 મિનિટ માટે એને સેટ થવા સાઈડમાં મૂકી દઈશું। હવે મેં અહીંયા 1 વાટકામાં વટાણા લીધા છે। એ લગભગ 2 વાટકી જેટલા વટાણા છે। તમે ઘરની કોઈ બી વાટકીનું માપ આમાં લઈ શકો છો। આને મેં સરસ રીતે વોશ કરી લીધું છે અને હવે આપણે એને સરસ ક્રશ કરીશું। આપણે એને એકદમ દરદરા ક્રશ કરવાનું છે। આપણે આની ચટણી નથી કરવાની। હવે આપણે એને ક્રશ કરીશું। જો કંઈક આવી રીતે આપણે એને ક્રશ કરવાનો છે। હવે આપણે બધાને સરસ રીતે ક્રશ કરી લઈશું। જો કંઈક આવી રીતે આપણે આને ક્રશ કરવાનું છે, એકદમ બારીક નથી કરવાનું। હવે મેં અહીંયા 2 બટેકા લીધા છે, એ પણ બોઇલ બટેકા છે। હવે આપણે એને કદુકસ કરી લેવાનું છે। આપણે એને એકદમ ઝીણી છીણીથી કદુકસ કરવાનું છે અને એની ખમણી રેડી કરી દેવાની। હવે મેં અહીંયા 2 થી 3 લીલા મરચાં લીધા છે અને એને એકદમ ઝીણા ઝીણા આપણે સમારી લેવાના છે। હવે આપણે એક પેન લેવાનું છે, એમાં મેં 4 થી 5 ચમચ જેટલા તેલ લીધું છે। હવે એમાં આપણે વઘાર કરીશું। એમાં એકદમ નાની જે મસાલાની ચમચી આવે એનું જ મેં ઉપયોગ આમાં કર્યું છે। એમાં મેં થોડું હિંગ ઉમેરી છે, 1 ચમચ જેટલું મેં જીરું લીધું છે અને જે આપણે મરચાં સમાર્યા હતા એને બી પણ મેં આમાં એડ કર્યું છે। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી એ સરસ રીતે શેકાઈ જાય। જ્યારે એ સરસ રીતે શેકાઈ જાય હવે આપણે એમાં જે આપણે વટાણાના ક્રશ કરીને જે માવો રેડી કર્યો હતો એ આમાં આપણે એડ કરીશું અને હવે એને બી સરસ રીતે આપણે શેકી લેવાનું છે। મટરનો માવો જ્યારે સરસ રીતે શેકાઈ જાય ત્યારે એમાં આપણે 2 ચમચ જેટલું આપણે આમાં બેસન એડ કરવાનું છે, એટલે ચણાનો લોટ એડ કરવાનો છે। હવે આમાં બધા આપણે મસાલા એડ કરીશું। 1 મોટી ચમચ જેટલું આપણે આમાં લાલ મરચું ઉમેરીશું, મોટી ચમચીનું 1/4 ચમચી જેટલું આપણે આમાં હળદર ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલું આપણે આમાં ગરમ મસાલો ઉમેરીશું। હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। ચણાના લોટને પણ આપણે આને સરસ રીતે મિક્સ કરવાનું છે તેથી એ સરસ રીતે શેકાઈ જાય। હવે આપણે આમાં 2 થી 3 લીમડાના પત્તા ઉમેરીશું અને હવે આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું। હવે આપણે આમાં લીંબુનું રસ ઉમેરીશું। મેં આમાં 1 લીંબુનું રસ લીધું છે। હવે જે આપણે બટેકાને ખમણી કરીને રેડી કર્યું હતું હવે એ આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। જો આપણે કંઈક આવી રીતે આને મિક્સરને રેડી કરવાનું છે। આ મિક્સર એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે અને હવે છેલ્લે આપણે આમાં લીલા ધાણા આપણે આમાં એડ કરવાના છે અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને રેડી છે આપણું મટરનું મિક્સર।
હવે એને સાઈડમાં ઠંડુ કરવા આપણે મૂકી દઈશું. જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે આપણે આના કંઈક આવી રીતે રોલ વાળી દઈશું. બધા રોલ આવી રીતે જ આપણે વાળીને આપણે રેડી કરી દઈશું. આવી રીતે આપણે બધા રોલ વાળી દેવાના છે. આપણે બહુ મોટા રોલ નથી બનાવવાના, આપણે એકદમ નાના જ રોલ બનાવવાના છે, કારણ કે એની ઉપર બી હજુ એક લેયર આવશે. જો આવી રીતે કંઈક આપણે બધા રોલને રેડી કરી દઈશું. હવે આપણે જે લોટ આપણે બાંધ્યો હતો એને આપણે એકવાર ફરીથી મસળી લઈશું. હવે એના આપણે એકદમ નાના નાના લુવા કરી દઈશું, જેમ આપણે કચોરી કે સમોસામાં કરીએ છીએ. હવે બધા લોટને આપણે ઢાંકી દઈશું અને એક એક કરીને આપણે લુવાને લેતા જઈશું અને કંઈક આવી રીતે આપણે વણીશું. આપણે એને ખાલી લાંબુ જ વણવાનું છે, કોઈ શેપ નથી આપવાનું. આવી રીતે આપણે એને બધી બાજુથી સરસ રીતે એક ઓવલ શેપમાં વણી લેવાનું છે, કંઈક આવી રીતે. અને આપણે એની કિનારો પતલી કરી દેવાની છે. હવે આપણે એને છરીની મદદથી કંઈક આવી રીતે આપણે એમાં કાપા મૂકવાના છે. હવે વટાણાના રોલને કંઈક આવી રીતે આપણે નીચે મૂકી દેવાનું છે અને બધી બાજુ આપણે એને તેલ કે પાણી તમે જે લગાવો હોય એ આમાં લગાવી શકો છો. હવે આને કંઈક આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને એનું એક સરસ રોલ વાળી દેવાનું છે. બે બાજુથી પણ આવી રીતે આપણે એને પેક કરી દેવાનું છે અને હવે આપણે એનું એક ટાઈટ રોલ વાળીશું. જો કંઈક આવી રીતે આપણે એને રોલ વાળવાનો છે અને રેડી છે આપણો મટર રોલ. જો આવી રીતે આપણે બધા મટર રોલને રેડી કરી દેવાના છે. એકવાર હું ફરી તમને બતાવું છું કે આ પ્રોસેસ કઈ રીતે કરવાની છે. આપણે એક લુવો લેવાનો છે અને આપણે કંઈક આવી રીતે જ આપણે એને સીધું સીધું વણી લેવાનું છે. ખાસ કરીને એની ધારો આપણે પતલી જ રાખવાની છે, જાડી નથી રાખવાની, કંઈક આવી રીતે. હવે આપણે જો કંઈક આવી રીતે આપણી પૂરીનો લુવો હોવો જોઈએ અને આપણે આ જે પૂરી બનાવવાની છે એ બી કંઈક આટલી જ જાડી હોવી જોઈએ, એનાથી વધારે નહીં. અને છરીની મદદથી આવી રીતે આપણે એમાં કાપા મૂકી દેવાના છે. હવે ચારે બાજુ આપણે તેલ કે પાણી જે લગાવવું હોય એ લગાવી દેવાનું. હવે આપણે જે રોલ બનાવ્યો હતો મટરનો એને કંઈક આવી રીતે મૂકીને આવી રીતે આપણે એને પેક કરી દેવાનું છે અને બે બાજુથી પણ આપણે એને સરસ રીતે પેક કરી દેવાનું છે, કંઈક આવી રીતે. અને હવે આપણે એમાં એકદમ ટાઈટ રોલ લઈ લેવાનું છે આવી રીતે અને રેડી છે આપણું મટર રોલ. હવે બધા રોલ આપણે રેડી થઈ જાય ત્યારે આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાનું છે. આપણે આને એકદમ લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાનું છે, તેથી આ કાચા ના રહે, કારણ કે આ ઘઉંના છે એટલે ઘઉંને ચડતા થોડીક વાર લાગે છે. એટલે તમે આને એકદમ લો ફ્લેમ ઉપર ફ્રાય કરજો, તેથી એ સરસ રીતે ક્રિસ્પી બને અને એકદમ ખસ્તા બને. જો કંઈક આવી રીતે આપણા રોલ તળીને રેડી છે. તમે એકદમ સ્લો ફ્લેમ ઉપર એને તળશો તો એ એકદમ મસ્ત ફ્રાય થશે. અને જો રેડી છે આપણા મટર રોલ. આ રેસીપી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી ખૂબ જ ગમશે અને તમે મેદો એવોઇડ કરતા હો તો આ ઘઉંથી બનેલી છે અને એકદમ હેલ્ધી પણ છે. અગર તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.